સારા માણસોને પણ પરેશાન કરે, માણસો સારાઓને પણ પરેશાન કરે. આ તો મહાવીર ભગવાન વખતે આપણે ન હતા, નહીં તો ખબર પડત કે મહાવીરને પણ લોકોએ કેટલા પરેશાન કર્યા. એમના એક એક ઉપસર્ગ તમે જુઓ. જાનવરોએ જેટલા ઉપસર્ગ નથી કર્યા એટલા માણસોએ કર્યા છે ને. અને માણસ જાત તમને કેવી લાગે છે વિક્રમભાઈ? માણસ જાત કેવી છે? ખતરનાક જાત છે. અને આપણામાં જેટલો ઝેર છે એટલો ઝેર કોઈ પ્રાણીમાં નથી. એટલો ડંખ રાખીએ અને જ્યાં સુધી એ ડંખ દઈએ નહીં ત્યાં સુધી આપણા મનમાં એ ભરેલું પડ્યું હોય. મોહમ્મદ પૈગંબરની પાછળ શત્રુઓ પડ્યા, એના વિરોધીઓ, અને નક્કી કર્યું હતું કે મોહમ્મદ પૈગંબરને મારી નાખો, ખલાસ કરી નાખો. તો એમને સંકેત મળ્યા. એના અનુયાયીએ કીધું કે તમે આ સ્થળ છોડી દો, ચેન્જ કરી નાખો. એટલે મોહમ્મદ પૈગંબર એના અનુયાયીઓ કેટલાક ભાગ્યા. એમાં એક ગુફા જેવું આવ્યું રસ્તામાં. તો મોહમ્મદ પૈગંબરને લાગ્યું કે અહીં સુરક્ષિત રહીશું, ત્યાં સુધીમાં એ લોકો નીકળી જશે. તો એ ગુફા પાસે જયારે આવ્યા ત્યારે ગુફામાં ઝાડા બાજેલા હતા. બહેનો સાંભળજો, જોકા ખાજો ભલે. ઝાડા બાજેલા હતા. મોહમ્મદ પૈગંબરે શું કીધું એની સાથેના લોકોને કે સંભાળી નીચે નમીને આવજો, જેના કારણે ઝાડાને કાંઈ પણ ન થાય. બોલો, આટલી બારીકાઈ મુસલમાનના મોહમ્મદ પૈગંબરમાં હતી. અને હકીકતમાં સૌથી બારીકાઈ ધર્મમાં અને અહિંસા માટે કે હિંસા માટે હોય, સૌથી વધારે બારીકાઈ તો જૈન દર્શન સિવાય ક્યાંય નહીં. જીવાભિગમ સૂત્રમાં માતાજી, જીવાભિગમ સૂત્રમાં શું વર્ણન આવે છે જીવોનું! ઓહો, વાંચી આપણે ત્રાસી જઈએ. તમને લાગતું હશે મારે સાહેબ આ શબ્દ કેમ વાપરે છે, ત્રાસી જઈએ? કારણ કે એમાં સંખ્યાઓ જીવોની અપરંપાર, એટલી સંખ્યા. અને એમ કહેવાય છે કે જે વ્યક્તિ જીવોને જાણે તે જીવદયા પાડી શકે, જે વ્યક્તિ જીવોને ન જાણી શકે તે જીવદયા ન પાડી શકે. એટલે તો કીધું પડમમ નાણમ તવો દયા. પેલા જીવોનું જ્ઞાન વ્યક્તિને હોવું જોઈએ, પછી દયા સરખી રીતે પાડી શકે. દયા સૂક્ષ્મ છે. હિંસા અને અહિંસાનું વિશ્લેષણ પણ જૈન દર્શનમાં અતિ સૂક્ષ્મ છે. મૂળ મુદ્દા પર આવી જાઓ. આપણે ચર્ચા કરતા હતા ગુણવંત શાહની. ગુણવંત શાહ શું કહે છે આગળ? કતલખાનામાં કપાઈ મરતા પ્રત્યેક પ્રાણીને લાગણી, જીવવાની ઈચ્છા અને મૃત્યુનો ભય હોય છે. જ્યાં પણ પ્રાણીઓ કપાઈ રહ્યા છે, કોઈ પણ પ્રાણીને મરવાની ઈચ્છા નથી. આપણે ગમે તેટલા પીડાતા હોઈએ ને શરીરથી, તે છતાં પણ ઈચ્છા શું હોય? છેલ્લી ઘડી સુધી આપણે દોડાદોડી કરીએ હોસ્પિટલમાં, ડોક્ટરો પાસે કે ગમે તેમ કરીને હજી કાંઈક રસ્તો કરો, છેલ્લી ઘડી સુધી. એટલે પ્રત્યેક વ્યક્તિને જીવવાની ઈચ્છા છે. જેમ આપણને જીવવાની ઈચ્છા છે તેમ સૌ જંતુઓને શેની ઈચ્છા છે? કોઈને મરવાની ઈચ્છા નથી. સવે જીવાવી છંતી. અને જ્યારે કતલખાના વગેરેમાં પશુઓ કપાતા હોય ત્યારે એમને મૃત્યુનો ભય હોય. અમે કેરાલા ફર્યા અને રવિવારનો દિવસ હતો. હાય, આપણને એમ થાય કે આ પ્રદેશમાં જવું જ નહીં. એક ઘર છોડી અને એક દુકાન, એક ઘર છોડીને એક દુકાન. શેની? મટન. અને એમાં ગાય લટકેલી હોય, પાડા લટકેલા હોય. રવિવારના તો અપરંપાર હિંસા. અને કેરાલામાં આમ જોવા જઈએ અભ્યાસની દ્રષ્ટિએ રશ્મિભાઈ, તો આમ એજ્યુકેટેડ
પ્રદેશ કહેવાય, રાજ્ય. પણ સૌથી ડિપ્રેશનના કેસો કેરાલામાં છે, અને સુસાઇડના કેસો પણ કેરાલામાં છે, અને ડાયવોર્સ, પેલા એ પ્રદેશોમાં ડાયવોર્સના પ્રસંગો બહુ ઓછા બનતા. હવે એ પ્રદેશમાં પણ ડાયવોર્સના પ્રસંગો ચાલુ થઈ ગયા. પણ માંસાહાર એટલે હદ કહેવાય, હદ. અને જે પશુઓ કપાતા હોય એ બિચારાને લાગણી તો થાય ને. એકાએક એમના પર શસ્ત્રનો પ્રહાર કરે, કેટલી અરેરાટી એમનામાં હશે, હાય કેટલી હશે. અને આવું મટન, નોનવેજ જે ખાય એના મનના વિચારો શાયદ ક્રૂર થાય. ગુણવંશા લખે છે કે એક વખતે હું વિદેશમાં હતો ત્યારે ત્યાંનો કોઈક મોટો માણસ, એણે ફિલ્મ જોઈ હશે હિંસા અને અહિંસાની, અને એણે નક્કી કર્યું કે હવે ક્યારે પણ માંસ ખાવું નહીં. એટલી ક્રૂરતાથી એ માંસ તૈયાર થાય છે. પણ થોડા દિવસ સુધી એણે માંસનો ત્યાગ કર્યો, પછી એનાથી રહેવાયું નહીં. આ ગુણવંશાએ શાકાહાર અને માંસાહાર વિશે પણ લખ્યું છે. શાકાહાર ફેલાયેલો હતો, માંસાહાર એટલો ફેલાયેલો ન હતો. એમણે અમુક પ્રદેશોના, દેશોના વર્ણન કર્યા છે કે એ દેશોમાં બાળકોને નોનવેજ બિલકુલ ગમતું ન હતું, પણ ધીરે ધીરે ઘરના જે વડીલો હોય, મા બાપ હોય, એમને ટેવ પડાવી અને પછી એ બિચારા માંસાહારી થયા. ચાલો આપણે આ જ પેરેગ્રાફને લઈ લઈએ. પહેલા, શિકાગો જતી વખતે મિસિસ એની બિસાન્ટને ત્યાંના પર્યાવરણમાં રહેલા હિંસા અને ભયના આંદોલનોનો અનુભવ થયેલો, અને એમણે પૂછ્યું કે આપણે ક્યાં આવી પડ્યા છીએ? હવામાં આવી ભયંકર લાગણીઓનું કારણ શું? આપણી સંવેદનશીલતા વિકસી ન હોવાને કારણે કતલખાનાની આસપાસની હવામાં હિંસાના, ભયના અને પીડાના આંદોલનો હોય તોય પણ આપણને પજવતા નથી. અમારી પાસે ગદગમાં અમે એડવર્ટાઇઝ મૂકી હતી, એટલે અજયનો ઘણા વ્યસન છોડવા આવતા. એમાં કસાઈ પણ આવતા, મુસલમાનો પણ આવતા. તો કસાઈઓને વ્યસન છોડવાની ઈચ્છા થઈ એટલે અમને નવાઈ લાગી. તિરસ્કાર તો કોઈનો ન કરાય, કોઈ ખરાબ કામ કરતો હોય એને પણ અડધું તો ન કરાય. પ્રેમથી બેસાડીએ, સમજાવીએ. અને એ કસાઈઓ સાથે વાર્તાલાપ કરતા કરતા અમે કહીએ કે તમે વ્યસનની દવા લેશો તો તમારે નોનવેજ છોડવો પડશે, તો એ દવાની અસર થશે. અને એવા દાખલા બન્યા ગદગમાં, કર્ણાટકમાં, કે કસાઈઓએ પણ વ્યસન છોડવા માટે હામી ભણી. અમારા આકોલા ચોમાસામાં શૂટિંગ કરવા આવતો હતો એક ભાઈ, મારે ફોટોગ્રાફર હતો, અને કાંઈક પર્યુષણમાં એ શૂટિંગ કરતા હતા. મુસલમાન હતો એ ભાઈ. પર્યુષણના 2-4 દિવસ નીકળ્યા ન નીકળ્યા, અને એ ભાઈએ કીધું મારે સાહેબ જરા રૂમમાં ચાલો ને. તો રૂમમાં અમે આવ્યા, અને એ ખૂબ રડ્યો. તો અમે પૂછ્યું રડવાનું કારણ, કે મારા સાહેબ 3-4 દિવસથી હું તમારા આમાં આવું છું પ્રવચનમાં, શૂટિંગ માટે. મને બહુ ખેડ થાય છે, અને આજથી હું માંસનો ત્યાગ કરું છું. હવે મને સમજ પડે છે કે નોનવેજ ન લેવો જોઈએ. અને ભાઈએ હૃદયપૂર્વક સ્વેચ્છાથી આ માંસાહારનો ત્યાગ કર્યો. આમે પણ આપણે જે અનાજ ખાઈએ છીએ એમાં જે અરેરાટી છે, ત્યાં માંસમાં તો, નોનવેજમાં તો ભયંકર અરેરાટી છે. આજે આપણને ધર્મ નથી ગમતું, ધર્મની પ્રવૃત્તિઓ, ક્રિયાઓ નથી ગમતી, ધર્મની વાતો નથી ગમતી. એનું શું કારણ છે? શું કારણ છે?
ખોરાક. જ્યાં હજી શુદ્ધ સાત્વિક ખોરાક ખાઈએ છીએ ત્યાં હજી આપણને સાત્વિક કાંઈક વિચારો આવે. બાકી માણસો કહે છે કે હવે અમને આ બધું પસંદ નથી. ભાગ્યશાળીઓ એ આપણે વાતો જવા દઈએ. આપણી સંવેદનશીલતા વિકસી ન હોવાને કારણે કતલખાનાની આસપાસની હવામાં હિંસાના, ભયના, પીડાના આંદોલનોનો હોય તોય પણ આપણને પજવતા નથી. સીધી આ યાદકરી રીતે હિંસાથી ભરેલું આપણું જીવન આમ રાબેતા મુજબ ચાલતું રહે છે. આપણા દેશની સરહદ પર થતા ગોળીબારથી મરેલા સામી બાજુના સૈનિકના મૃત્યુમાં આપણો ફાળો રહેલો છે એવું આપણને લાગતું નથી. એ જ રીતે નદીમાં કારખાનાનો ઝેરી પદાર્થ છોડવામાં આવે ત્યારે મરતી લાખો માછલીઓની હત્યામાં એ કારખાનાનો શેર ધરાવનાર, સાંભળજો હિમાંશુભાઈ શું કહે છે આ, કારખાનાનો ઝેરી પદાર્થ છોડવામાં આવે ત્યારે મરતી લાખો માછલીઓની હત્યામાં એ કારખાનાનો શેર ધરાવનાર ભાગીદારોનો પણ ફાળો હોય છે. એ વાત આપણને જટ સમજાતી નથી. ન સમજાયું રશ્મિભાઈ? હા, આજે આપણા જૈન સમાજના મોટા મોટા ટ્રસ્ટોના પૈસા છે ફિક્સ ડિપોઝિટમાં હોય તો એ ફિક્સ ડિપોઝિટ વાળા પૈસા કોણ લે છે લોન તરીકે? કતલખાનાવાળા નહીં લેતા હોય, બધા જ લે છે. આમ એકદમ સફાઈ ભરી વાતો કરવા આપણે જઈએ તો ઘણા આપણે ડૂબેલા છીએ નથી? હા, ઘણા લેપાયેલા છીએ નથી? તે છતાં પણ સમજ પડે છે, મોટી વાત છે. ક્યારેક ને ક્યારેક જટ છોડવાનું મન પણ થઈ જશે. આવી હિંસા ચાલુ રાખીને રોજ નિયમિત ધર્મસ્થળમાં, દેરાસરમાં જઈએ તેથી થોડીક રાહત રહે. આ હું નથી બોલતો દેરાસરનું, આ પોતે લેખક કહે છે. થોડી રાહત મળે કે આપણે ધર્મસ્થળમાં જઈ આવ્યા, ભગવાનની ભક્તિ કરી આવ્યા, ભગવાનની પૂજા કરી આવ્યા, સામાયિક મધુબેન કરી આવ્યા. આમ થોડીક આપણને શું મળે છે? રાહત મળે છે. શોષણ પણ હિંસા છે ને? શોષણ પણ હિંસા છે અને પરિગ્રહ પણ હિંસા છે. એ સમજવાનું ચૂકી જવાય છે. સૌથી મોટું શોષણ તો છે ને કામવાળાની સાથે રહે છે. સૌથી મોટું શોષણ જો થતું હોય ને તો ઘરની કામવાળી બાઈઓ સાથે થતું હોય છે. તો આવીને હવે સૌથી ક્યાં શોષણ નથી થતું એ જ સવાલ છે હિમાંશુભાઈ. ઘરની બહેનો, કમાણી બહેનોનો પણ શોષણ થતા હશે, પણ જ્યાં જોઈએ ત્યાં હા આવું ચાલુ જ છે. અને આનાથી બચાય એટલું બચવાની માણસને કોશિશ કરવાની છે. હિંસા પ્રત્યક્ષ હોય કે અપ્રત્યક્ષ હોય, તેથી શું હિંસા છે અને એની જવાબદારી સામૂહિક હોય તો આપણે તેમાંથી છટકી શકીએ નહીં? છટકી શકીએ? ન છટકી શકીએ. સમય થઈ ગયો. આજે આ છેલ્લો વ્યાખ્યાન છે. ગળપણ પણ છેલ્લો હતો આજે. પશુઓ કહે છે કે જ્યાં સુધી અમે કામ આપીએ ત્યાં સુધી માલિક અમારી સંભાળ રાખે છે. કામ પતી ગયા પછી ગોઠલીની જેમ અમને શું કરી દે છે? ફેંકી દે છે. પોષણ પૂરું મળે નહીં તેથી પડીએ અમે બીમાર. એવા થાય દર્દ ભયંકર, પીડા જેની બેસુમાર. રોતા રોતા પીડા સહીએ, કેવી રીતે તમને કહીએ? રોતા રોતા પીડા સહીએ, કેવી રીતે તમને કહીએ? દૂધ દઈએ, છાણ આપીને વેઠ કરીએ તમારી. મર્યા પછી પણ કામમાં આવે એવી છે કાયા અમારી. સેવા અમે ખૂબ કરી છે, જિંદગી તમને ધરી છે. સેવા અમે ખૂબ કરી છે, જિંદગી તમને ધરી છે. સાંભળજો કર્મ કહાણી, પશુઓની હૈયાની વાણી. ગુણન સાને એક અમેરિકન ભાઈએ પ્રશ્ન કર્યો કે ગાય દૂધ દેતી ન હોય
અને પછી એને આપણે છોડી દઈએ તો સારું, રાખવાથી કંઈ ફાયદા નથી. તો એ વખતે ગુણન સાહેબ પ્રશ્ન કર્યો, પૂછ્યું એને કે ભાઈ તમે કૂતરો રાખો છો ઘરમાં, એ કૂતરાથી ફાયદા શું? છાણ આપે છે, ગૌમૂત્ર આપે છે. ગાય જ્યારે દૂધ આપવાનું બંધ કરે છે ત્યારે પણ માણસને કંઈક આપે છે. જ્યારે આ કૂતરો છે એ જીવતો હોય ત્યારે પણ ખાસ કાંઈ દેતો નથી, મર્યા પછી શું આપે? જો કે આપણે આ કૂતરાનો તિરસ્કાર નથી કરતા, પણ એક વાત રહેલી છે કે ઘણા લોકો કહે કે અમારાથી ગાય પડાય નહીં, પોસાય નહીં. પણ હવે મારા સાહેબે કીધું કે ક્રેઝ આવે છે. હવે જે જુવાન એક વર્ગ છે ને એ પાછો એ તરફ વળ્યો છે અને હવે ખેતીવાડી ચાલુ કરી છે. પણ કેવા પ્રકારની ખેતીવાડી? ઓર્ગેનિક ખેતીવાડી ચાલુ કરી છે. અમે જોયું પંચગીનીમાં તો ત્યાં પણ જૈન લોકોએ ખેતરો લીધા છે સારા મોંઘા, અન્ય ઠેકાણે પણ ખેતરો લીધા છે અને ઓર્ગેનિક ઉત્પાદન ચાલુ કર્યું છે. અને એની સાથે સાથે એવું પણ હવે જોવા મળે છે કે ઘણા ઘરો જેના વ્યવસ્થિત છે, ફ્લેટમાં રહેતા નથી, એવા લોકો હવે ગાયો રાખવાની પણ શરૂઆત કરી છે. અને એમાં મારા ખ્યાલ પ્રમાણે પ્રદીપભાઈ પણ છે કે નથી? છે. અને એની સાથે સાથે કચ્છી સમાજના જે દાનવીર છે અત્યારે ઇન્દોરમાં, લક્ષ્મીચંદભાઈ મારું, એમને એને તો ત્યાં જમીન ખૂબ છે, જોઈ છે ને આપણે? વિશાળ જમીન છે, ઘર પણ એકદમ ખુલ્લામાં, પણ એમણે પણ 4, 5, 10 ગાયો રાખી છે. તો આ ક્રેઝ જે ચાલુ થયો છે સારું છે. બાકી પહેલાના વખતમાં તો જૈનો, આ અમારા બેઠા છે વસંતભાઈ, એમના પિતાજી બહુ ચાકરાઈ કરતા ગાયોની અને કૂતરાઓની બહુ સંભાળ લેતા. ગાંગજીભાઈ લેતા ને બહુ જ. અને આ જે આવ્યા છે અમારા દીક્ષાર્થી બહેન નમ્રતાબેન, એમના દાદાજી, એમનું ઘર બહુ જ સુંદર ઘર, આમ સાદા સીધા, કોઈ ખટપટમાં ક્યાંય ન પડે, સરળ સ્વભાવના. એમનો પરિવાર જ એવો છે. અત્યારે એમના ફઈ શું નામ? ખેતભાઈ, એ પણ સાધુ સંતોની ખૂબ સેવા કરતા. તો આજે જે આ લોકો બધા વડીલો, બીજા લોકો, આ નવો ક્રેઝ જે ચાલુ થયો છે ખરેખર અનુમોદનીય છે. ચલી વાત કરી દઉં. એ પશુ છેલ્લે શું કહે છે? માનવતા જો હોય હૃદયમાં, ભાડ અમારી લેજો. માંદા મૂંગાને, ખોડા જીવોને ખૂબ કરુણા દેજો. જાજામાંથી થોડું દઈને અમારી સહેમાં રહેજો. ઠરશે અમારી આંતરડીને, આશીષ તમને મળશે. કોણ કહે છે? જાનવરો, પશુઓ કહે છે ઠરશે અમારી આંતરડીને, આશીષ તમને મળશે. સારી સારી જે ઈચ્છા તમારી બધી બરાબર ફળશે. જીવનમાં શાંતિ છવાશે, લોકોમાં ગુણ ગવાશે. સાંભળજો કર્મ કહાણી, પશુઓની હૈયાની વાણી. આ સાથે 18 પાપસ્થાનકને આજે વિરામ આપવામાં આવે છે.